જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કાઉન્સિલની ચૂંટણીને લઈને રસાકસી જામી છે। આગામી 17 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે। જીજેઈપીસીની અલગ 6 કેટેગરીમાં ચૂંટણી યોજાશે। જીજેઈપીસી કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય હસ્તક ચાલતી સ્વાયત્ત સંસ્થા છે। વાઇસ ચેરમેન પદ, રિજિયનલ ચેરપર્સન, ડાયમંડ પેનલ, ગોલ્ડ પેનલ, કલર્ડ જેમ્સ સ્ટોન પેનલ અને સિન્થેટિક સ્ટોન પેનલ માટેનો ચૂંટણી જંગ જામશે। જોકે સિલ્વર જ્વેલરી પેનલ અને લેબગ્રોન ડાયમંડ પેનલની ચૂંટણી નહીં યોજાય। સરકારે ચૂંટણી માટે જુદી કેટેગરીમાં નિયમો બદલી ઘણા દાવેદારોને ચૂંટણી પહેલા મેદાન બહાર ધકેલી દીધા છે। તો જીજેઈપીસી ગુજરાત રિજિયનની બેઠકની કેટેગરી પણ બદલાઈ છે। સ્ટાર્ટઅપ અથવા એક્સપોર્ટ હાઉસના માલિક જ હવે ચેરમેન બની શકશે। જુદી 5 બેઠક માટેની કેટેગરી ચિઠ્ઠી ઉછાળી ડ્રોથી કરવામાં આવશે। જેમ્સ એન્ડ જ્વેલરી સ્ટાર્ટઅપ ધરાવનારા ચૂંટણી લડી શકશે તે નિશ્ચિત બન્યું છે। 5 જુદી કેટેગરીમાં સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યોગકાર, એમએસએમઈ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ હાઉસના માલિકો અને 5મી કેટેગરીમાં 40 વર્ષથી ઓછી વયના યુવાન ઉદ્યોગકાર એમ નક્કી કરાયું હતું। ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ દિનેશ નાવડિયાએ હાલ ઉમેદવારી કરી દીધી છે। ડાયમંડ પેનલની અંદર 2 એમએસએમઈની અને 1 એક્સપોર્ટ હાઉસની, 1 એસેન્જન, એમ અલગ કેટેગરીની 4 સીટો છે। એની કેટેગરીમાં આવતા લોકો એનું પોતાનું ફોર્મ એ કેટેગરીની અંદર ભરશે। 17 તારીખે લિસ્ટ ફાઇનલ થયા પછી ઓનલાઈન એનું વોટિંગ થતું હોય છે 15 દિવસની મુદતની અંદર, અને ઓનલાઈન વોટિંગ થયા પછી છેલ્લે ડીજીએફટીના માધ્યમથી સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવે છે, અને આ ચૂંટણી પ્રક્રિયા ડીજીએફટીના અધિકારીઓના મારફતે એનું કંટ્રોલિંગ, એનું મોનિટરિંગ અને આ બધી જ વસ્તુ એમના દ્વારા થતી હોય છે।